તડાટી બોલે નાખવાની જરૂર નથી. એટલે અત્યારે જો વ્હાઇટ તાલપત્રી અને આપણે પીળી તાલપત્રી બે નાખી દીધી છે. લોડિંગ કરકે આયા थे लोडिंग किधर से किया था? तमिलनाडु से सेलम तमिलनाडु सेलम થી મિત્રો લોડિંગ કરીને આવેલા છે. ગાડીઓ પડી છે જો તમે. આપણી ગાડી અહીંયા સાઈડમાં રાખી દીધી છે. આ બાજુ આપણે તામિલની ગાડીઓ છે. બાકી જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું હતું. અને મિત્રો આપણે સવાર પડી ગઈ છે અત્યારે ઓરિસ્સામાં. અને ઓરિસ્સામાં આપણે મિત્રો ભરવા આવ્યા છીએ ઝારસુગડાથી આગળ 20 કિલોમીટર બેલપાડ. એટલે બેલપાડ અત્યારે આપણે TRL કંપનીમાં છે. અને મિત્રો આપણે કાલ રાતે જ આવતા રહ્યા હતા, પણ મિત્રો આપણે કાલ નથી ભરાણી ગાડી. પણ અત્યારે મિત્રો આપણે જ્યાં ભરવાનું છે ને ત્યાં અત્યારે આપણે એન્ટ્રીને એવું બધું કરાવી નાખ્યું છે. હવે આપણે સીધું જવાનું છે ગેટે. એટલે ગેટે એન્ટ્રી થાય ને પછી આપણી ગાડી ભરવા લાગશે. અને અત્યારે આપણે છે બેલપાડ TRL કંપની આવે ને એના પાર્કિંગમાં. એટલે અત્યારે જોવો તમે પાર્કિંગમાં આપણી ગાડી રાખેલી છે. અને કેટલી ગાડીઓ પડી છે જોવો તમે. આપણી ગાડી અહીંયા સાઈડમાં રાખી દીધી છે. આ બાજુ આપણે તામિલની ગાડીઓ છે. બાકી ઓરિસ્સા, ઝારખંડ, પંજાબ, હરિયાણા, મારવાડી ટોટલ ગાડીઓ છે. આંધ્રાની છે. અને આપણે આ છે બેલપાડ TRL કંપની ની આપણે ગાડી ભરવા આવ્યા છે. અને આપણે મિત્રો જે લોડિંગ કરવા આવ્યા એ લોડિંગ આપણું મિત્રો છે અમદાવાદનું. કેમ કે આ વખતે આપણે અમદાવાદનું લોડિંગનું નક્કી થયું છે. એટલે આપણે આવવાના છે અહીંથી અમદાવાદ. એટલે હવે આપણે જોવી કે ક્યારે આપણી ગાડી અહીંયા એન્ટ્રી થઈ છે. કેમ કે બીજી બધી આપણે પ્રોસેસ પૂરી થઈ ગઈ. કેમ કે આપણે અહીંયા નિયમવાળું છે કે ભાઈ આપણે અહીંયા ગાડીમાં ફરજિયાત 4000 હેડલાઇટ ચાલુ હોવી જોઈએ, પ્લસ ઇન્ડિકેટર બધા ચાલુ હોવા જોઈએ, રિવર્સ હોર્ન હોવું જોઈએ, અને ટાયર રહ્યા એમાં એકમાં તાર દેખાવો ન જોઈએ. આપણે જે રેડિયલ ટાયર હોય એટલે એમાં તાર દેખાતા હોય તો તારવાળું ટાયર ન હાલે. એના હિસાબે આપણે અહીંયા બીજું ટાયર નકર લેવું પડે. કેમ કે અહીંયા સુવિધા બધી છે, વાયરિંગવાળાની છે, બધી સુવિધા છે. લાઇટું ચાલુ ન હોય તો લાઇટું કમ્પ્લીટ કરી નાખે. અને અહીંયા આપણે લગભગ બીજા એક અન્નાની ગાડી છે એ લગભગ ટાયર ખોલતા છે. જુઓ એમને ત્યાં તાર દેખાય છે ને એટલે એ ટાયર રહ્યા ને એ બદલાવે છે. એનું કારણ છે કે તારવાળું ટાયર હોય ને તો અંદર એન્ટ્રી જ ન થાય. એટલે ફરજિયાત ટાયર રહ્યા એ આખા જ રાખવા પડે. ભલે હાવ ટકો ટાયર હોય ને તોય હાલે, પણ તાર ન દેખાવા છે. એટલે આ રીતની સિસ્ટમ છે અહીંયા. અને આ ફરજિયાત તમે જુઓ ને તો આપણે ગાડીમાં આ ચક્કાજામ લાગેલા હોવા જોઈએ. અને ગાડીમાં હારે જ રાખવાના ચક્કાજામ. ન હોય તો પછી અહીંયા સ્પેશિયલ કેબિન છે જ તે ત્યાં બધી સુવિધા મળી જાય છે. એટલે હવે આપણે રાહ જોવી કે ક્યારે આપણને ગેટેથી ફોન આવે છે. કેમ કે ગેટેથી ફોન આવે ને સિક્યુરિટીનો પછી આપણે જવાનું થઈ છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી તો ક્યારે આપણે અંદર જવાનું થાય છે. તેલ મૂકી દીધું છે અને હવે આપણે આમાં નાખી મસાલા. એટલે આપણે બટાટાનો વઘાર મારી દઈએ. આપણે રાઈને એવું નાખી દીધું છે. અને હવે નાખી જીરું, આ બધું હવે નાખીને અને હવે સીધા નાખશું આપણે બટાકા. આવી રીતે છમછમિયા બોલે તો જ મજા આવે. તડાટી બોલે. બરાબર આપણે મિત્રો બટાટા પાકવા દઈ અને પછી આપણે આમાં મસાલો નાખી દઈ અને ટમેટા નાખી દઈ. અને આ બાજુ જો સવારે આપણે ચા બનાવી હતી ને તો એમનું આપણે તપેલી પડી છે. એટલે એ બધું આપણે ભાતને એવું બની જાય ને પછી ધોઈ નાખશું વ્યવસ્થિત. એટલે હવે મિત્રો આપણે ઘડીક વાર બટાટા પાકવા દઈ. ટમેટા નાખી દીધા છે. અને આ બાજુ આપણે મરચું ને હળદરની બધી કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ બાજુ આપણે કાઢી લીધા છે ચોખા. એટલે હવે આપણે ઘડીક વાર ટમેટાને એવું પાકી જાય પછી આપણે નાખી દઈ મસાલો. મસાલોની બધી કમ્પ્લીટ નાખી અને તેલ આપણું છૂટું પડી ગયું છે. એટલે હવે આપણે આમાં મિત્રો નાખી દઈ પાણી. કમ્પ્લીટ ભાત બની ગયા છે. અને અત્યારે આપણે ગાડીની બધી વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખ્યું છે. અને આપણે જોવા હેલ્મેટના ટોપા અને સેફટી બે કાઢી લીધું છે બહાર. અને પ્લસ મિત્રો આપણે જોવા
ભાત આપણે આ રીતના બનાવ્યા છે ગરમા ગરમ, એટલે આપણે હવે આખો દી ઉપાધિ નહીં. અને બીજી આપણે જો અન્નાની ગાડી છે એ વતન બનાવે છે. અને મિત્રો આપણે અહીંયા બનાવવાનું રહ્યું ને એ નિયમ એવો છે કે આપણે પાર્કિંગમાં અંદર ગાડીમાં ન બનાવી શકીએ, પણ આપણે તો અહીંયા બનાવીને રાખી દીધું છે. નહીંતર આપણે રેસ્ટ રૂમ આપેલો છે, ત્યાં જ આપણે વાસણ લઈને જમવાનું બનાવવાનું હોય. પણ આપણે ભાત બનાવવાના હતા એટલે અત્યારે આપણે અહીંયા ભાત બનાવી નાખ્યા હતા. અને આપણે અહીંયા ગેસની બોટલને એ બધું આપણે અમે કેબીને જમા કરાવી દેવાનું, કેમ કે આ અંદર એલાઉડ નથી. એટલે હવે આપણે આ 2:30 વાગવા આવ્યા છે, એટલે હમણાં આપણે ગેટે એન્ટ્રી કરવા જવાનું છે. હમણાં ટ્રાન્સપોર્ટરને ફોન આવી ગયો છે અને પાર્ટીનો ફોન આવી ગયો છે, એટલે એ આવે ને એટલે હમણાં પછી 2:30 વાગ્યા પછી આપણે જવાનું છે. અને અહીંયા જો આપણે અન્નાભાઈ બનાવે છે જમવાનું, મોબાઈલે જોવે છે. અને અન્ના તો આપણે બનાવતા હોય ભાત જ કુકર ભરીને બનાવેલું છે. જોવો તમે એ કુકર રહ્યું ને આખું ભાતનું બનાવી નાખ્યું છે, એટલે આખો દી અને કાંઈ ઉપાધિ નહીં. અને આપણે તામિલની ગાડી છે. कहाँ से भर के आए थे भैया? है भैया, कहाँ से लोडिंग करके आए थे? लोडिंग किधर से किया था? तमिलनाडु से? सेलम, तमिलनाडु सेलम થી મિત્રો લોડિંગ કરીને આવેલા છે આપણે ઓરિસ્સામાં. આપણે સેલમ ગયા એનો લગભગ 2-2.5 વર્ષ થઈ ગયા છે, કેમ કે આપણે સેલમ છે, મદુરાઈ છે, પછી ધરમપુરી, કૃષ્ણાગીરી, પછી હોસુર, એ બાજુ આપણે બહુ ગયા. તો હમણાંથી ગયા નથી તામિલમાં, કેમ કે આપણે તામિલમાંથી કન્યાકુમારી લગભગ આપણે 70-80 કિલોમીટર બાકી રહ્યું હતું, ત્યાં લગાડ આપણે ગયા હતા. કન્યાકુમારી લગભગ આપણે 80 કિલોમીટર બાકી રહ્યું હતું, ત્યાં સુધી જઈ આવ્યા છે. હવે એક આપણે ફરવાનું હોય ને ગાડી લઈને જવાનું, તો એક આપણે રામેશ્વર નથી ગયા, બાકી તામિલમાં તો લગભગ ખૂણે ખૂણે જઈ આવ્યા છે. ખાલી કન્યાકુમારી થોડુંક બાકી રહી ગયું હતું, બાકી કેરલા લગભગ આખું પૂરું કરી નાખ્યું છે. પછી મહારાષ્ટ્ર આખું કમ્પ્લીટ જ છે, આંધ્રાય કમ્પ્લીટ છે, તામિલનાડુ પછી તામિલી કમ્પ્લીટ, પછી તેલંગાણા કમ્પ્લીટ, અને છત્તીસગઢ, ઓરિસ્સા અને એ તો બધું કમ્પ્લીટ. ઝારખંડ અમુક જગ્યાએ જઈ આવ્યા છે, પછી બંગાળમાં અમુક જગ્યાએ જઈ આવ્યા છે. હવે આપણે બાકી રહ્યું છે આમ આપણે ત્રિપુરા, મેઘાલય એ બાજુ આપણે બાકી છે. પછી એક નેપાળ બાજુ બાકી છે, અને આમ આપણે કાશ્મીર, એટલે એ બાકી છે. પણ ધીરે ધીરે એ બધા રૂટ આપણે થઈ જાય છે, કેમ કે એ પ્રમાણના ભાડાની રીતના માલ મળે તો આપણે એ બાજુ જવાનું થાય. બાકી આપણે એમપી પછી રાજસ્થાનની એ બધું તો આપણે આખું રખડી ગયા છે. એટલે હવે થોડાક સેન્ટર જ બાકી રહ્યા છે, એટલે આપણે ઇન્ડિયા આખું થઈ જાય કમ્પ્લેટ. એટલે હવે મિત્રો આપણે રાહ જોઈએ ત્યારે આપણને બોલાવે છે, અને હવે આપણે ગેટે જવાનું થઈ છે. એન્ટ્રી કરાવી આવ્યા છે સિક્યુરિટી આગળ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય કંપની અંદર અને કાંટો કરાવીને સીધા આપણે જવાનું છે લોડિંગ પોઈન્ટ ઉપર. અને અહીંયા તો આપણે કંપનીમાં નિયમ છે કે આ રીતનું હેલ્મેટ, પછી આવડું સેફટી અને બૂટ, એ એટલું 3 વસ્તુ ફરજિયાત જોઈએ. એટલે હવે આપણે હાઈલા જાય ગેટે અને પછી હાઈલા જાય કાંટો કરાવવાનો. વિડીયોમાં બન્યા રહીજો. અને જો સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્લસ મિત્રો તો કે આપણે આવ્યા ને ત્યારે આપણે અમદાવાદનું નક્કી હતું લોડિંગનું, પણ અત્યારે મિત્રો આપણે પાછું ઓર્ડર અમદાવાદનો કેન્સલ થાય અને હવે આપણે લોડિંગ કરવાનું છે હાલોલનું. અને હવે આપણે જે માલ ભરવાનો છે ને એ આપણે ભરવાનો છે હાલોલનો. એટલે હવે આપણે હાઈલા જાય સીધા ગેટ આગળ કંપની અંદર આવતા રહ્યા છે. આ TRL કંપની નીતિ નિયમવાળી, કેમ કે ગાડીમાં અહીંયા ઓવરટેક નહીં કરવાનો અને ગાડી 10ની સ્પીડમાં હાંકવાની, એટલે એ રીતનું અહીંયા રૂલ્સ છે. અને અહીંયા એક વસ્તુ સારું છે કે આપણે અહીંયા તાલપત્રી ખોલવાની આપણે નહીં, બાંધવાની આપણે નહીં, એ રીતનો નિયમ છે અહીંયા તાલપત્રીનો. જો અહીંયા અત્યારે જો આ આઈસરમાં રહ્યા ને એ તાલપત્રી ખોલે છે ને એ અહીંના માણસો જ બધું કરી દે, આપણે કાંઈ કરવાનું નહીં. એટલે એ રીતનો અહીંયા નીતિ નિયમ છે આપણા TRL કંપની બેલપાડ. અને આપણે જવાનું છે ને એ આપણે આગળ જ છે. ગાડી હાવ આપવાની નિરાતે. અને આ કંપનીમાં વતન મિત્રો નો એન્ટ્રી આવે,
જ્યારે મજૂરી એને લંચ પડે ને એટલે ત્યારે આમાં નો એન્ટ્રી લાગી જાય, એટલે પછી ગાડીઓ ઊભી રાખી દેવાની જે હાલવાનો રસ્તો હોય ને ત્યાંથી. એટલે એ રીતની અહીંયા સિસ્ટમ છે બધી કંપનીની. એટલે આપણે હાલ્યા જઈએ આગળ. અને અહીંયા આગળ જ ગાડીનું પાર્કિંગ આવે છે, પણ આપણે સીધા વહી જઈશું લોડિંગ પોઈન્ટ ઉપર. કેમ કે આપણને ત્યાંથી બહારથી કીધું હતું સીધો લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી જવા દઈ જાઓ. બાકી આ બાજુ પાર્કિંગ છે ડ્રાઈવર સાઈડમાં. તો આ બાજુ ગાડીઓનું પાર્કિંગ છે. બધી ગાડીઓ અહીંયા રાખી દેવાની, પછી ફોન આવે એટલે જવાનું. આપણને તો હું જ પહેલેથી કહી જ દીધું હતું કે તમે જવા દેજો લોડિંગ પોઈન્ટ ઉપર. આ રીતનો આપણે કંપનીનો બધો નિયમ છે, એ નિયમનું પાલન કરતું હાલ્યું જવાનું. અને અહીંયા મિત્રો આઈટમો તો ઘણી બને છે, પણ આપણે ભરવાની છે ઈટું. જાજા તો અહીંયા બોરા જ 1-1 ટનના જે જમ્બો બેગ આવે ને, એ જમ્બો બેગ આપણે અહીંયા વધારે ખાલી થાય. કેમ કે અહીંયા તો આપણે ભરીને આવેલા છે, લોડિંગ કરીને આવ્યા છે ને લોડિંગ કરીને ગયા વતન છે આપણે. કેમ કે અહીંયા બોરા રહ્યા ને આખા ઇન્ડિયામાંથી બોરા અહીંયા આવતા છે 1-1 ટનના. અને અહીંયા જો બોર્ડ મારેલું છે 10ની સ્પીડ. હવે એ રીતનો અહીંયા નિયમ છે. અને અહીંયા લગભગ ઘણી વાર ગાડી ભરી ગયા છે, એટલે આપણને કંઈ આમાં માથાકૂટ લાગે નહીં. અને આપણે આવા કાર્ટૂન ભરવાના જેવા રહ્યા ને એવા ઈટુના પેલેટ એ આપણે ભરવાના છે. આગળ જ હવે આપણે આ ગોળાઈ પૂરી થાય ને પછી આપણે આવી જઈએ છે લોડિંગ પોઈન્ટ. એટલે હવે મિત્રો આપણે લોડિંગ પોઈન્ટ ઉપર આવેલા જઈએ અને વિડીયોમાં બન્યા રહી ગયા. કંપની અંદર આવતા રહ્યા છે અને અત્યારે બેસી ગયા છીએ આપણે ભાત ખાવા. આપણે કરાડી રેવડો ને એવું બધું છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈએ. કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને આપણે જ્યાં લોડિંગ પોઈન્ટ ઉપર હતો ને ત્યાં આપણે વિડીયોને એવું ઉતારવાની મનાઈ હતી. એટલે અત્યારે આપણે અહીંયા ગાડી ભરીને અને કાંટો કરાવીને અને ગાડી આપણે જ્યાં તાલપત્રી મારવાની છે ને ત્યાં અત્યારે આપણે સાઈડમાં રાખી દીધી છે. એટલે હવે આપણે જે તાલપત્રી માંડવાવાળા રહ્યા ને એ આપણે એક ગાડીને બાંધે છે, એટલે એ બાંધી લઈને પછી આપણી ગાડી બાંધશે. એટલે અત્યારે જુઓ આપણે કમ્પ્લીટ રાખી દીધી છે, એટલે ગાડી વતન આપણી ભરાઈ ગઈ છે. અને આપણે જે ભર્યું ને એ ઈટું ભરી છે અને બીજી ગાડીઓ જો તાલપત્રી મારીને અને આગળ હાલ્યા જાય. એટલે આપણે હવે જો અહીંયા રાખી દીધી છે અને સામે જે મહિન્દ્રા ગાડી રહી ને એમાં તાલપત્રી બાંધવાનું ચાલુ છે. એટલે એમાં બંધાઈ જાય ને પછી આપણી ગાડીને મારવાની છે તાલપત્રી. અને આપણે મિત્રો જે માલ ભરાણો એ આપણે હાલોલ ખાલી કરવાનો છે. અને અત્યારે મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે 7 વાગે, પણ અહીંથી હવે ગાડી આપણી નીકળશે રાતે 11-11:30. કેમ કે આ કંપનીમાં બહાર નો એન્ટ્રી છે. કેમ કે આ આગળનો ગેટ રહ્યો ને ત્યાં નો એન્ટ્રી ન લાગે, પાછળનો ગેટ જે નીકળવાનો છે ને ત્યાં આપણે નો એન્ટ્રી લાગે. આગલા ગેટે લાગે પણ એ આપણે 1 થી 5ના ગાડામાં આવીને એટલે નો એન્ટ્રી ન હોય. પછી રાતે 11 વાગે ખુલે. એટલે અત્યારે હવે આપણે અહીંયા ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, પણ હવે 11 વાગ્યા સિવાય આપણી ગાડી નીકળે નહીં. એટલે હવે આપણે તાલપત્રીને એવું બાંધીને પછી અહીં સાઈડમાં રાખી દઈ. બાકી 11 વાગે આપણી ગાડી નીકળશે. તાલપત્રી નાખવાનું થઈ ગયું છે ચાલુ. એટલે આપણે પહેલાં પીળી તાલપત્રી નાખી અને એની ઉપર જે આપણે વ્હાઈટ નવી લીધી ને એ નાખી. અને પછી જોવી આપણે ફૂગો નાખવો પડે છે કે નહીં. એવું લાગે તો ફૂગો વતન નાખી દઈશું. કેમ કે અત્યારે વરસાદ જે એ બધે થયો એ ચાલુ અને આપણે ગુજરાતમાં આગમન થઈ ગયું છે. એટલે હવે આપણે તાલપત્રી નખાવી દઈ. કેમ કે અહીંયા સેફટીથી તાલપત્રી નાખે. જોવો તમે આ બધી સ્ટેન્ડ ઉપર બાંધીને રાખે અને પછી એ રીતની તાલપત્રી નાખી અહીંયા. એટલે હવે આપણે તાલપત્રી નખાવી દઈ. વ્હાઈટ પ્લાસ્ટિક એ નાખી દીધું છે અને આપણે કાળા ફૂગો નાખવાનું કીધું પણ એ કે નાખવાની જરૂર નથી. એટલે અત્યારે જો વ્હાઈટ તાલપત્રી અને આપણે પીળી તાલપત્રી 2 નાખી દીધી છે. અને અત્યારે જો તાલપત્રી બાંધવાનું ચાલુ છે અને વરસાદ એ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે.
એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં. એટલે હવે આપણે તાલપત્રી લાગી જાય પછી સીધી આપણે ગાડી જવા દેવાની છે સામે. એટલે હવે વાર નહીં લાગે, હમણાં હવે અડધી કલાકમાં આપણું કામ કમ્પ્લેટ તાલપત્રી મારી દીધી છે. અને તાલપત્રી મારીને અને આપણે ગાડી રાખી દીધી છે ગેટ આગળ. અને અત્યારે મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને સારો આવે છે, જોવો તમે. અને આપણે ગેટ આગળ આવતા રહ્યા છીએ. એટલે હવે આપણે અહીંથી નીકળવાનું થઈ છે 11 વાગે. અને હમણાં આપણને પાર્ટી રહી બિલ વતન દેવા આવે છે. એટલે બિલ તો આપણને અત્યારે મળી જશે, પણ આપણે ગેટ બહાર આપણને 11 વાગે નીકળવા દઈ છે. એટલે હવે આપણે ત્યાં લગન આરામ કરી અને પછી આપણે બિલ લઈને પછી આપણે નીકળી જવાનું છે. અને સીધા પછી આમ હાલ્યા જઈશું. જો વરસાદ બહુ હોય છે તો પછી આગળ ક્યાંક હોટલે રાખી દઈશું, એટલે પણ કન્ટિન્યુ હાલ્યા જઈશું. અને અત્યારે જો આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં ઈંગળાજ માં મેલડી. વરસાદ એ સારો આવે છે, એટલે જોવી હવે કેવોક વરસાદ આવે છે. બાકી નગર પછી રાખી દઈશું કે ગાડી. તો પહેલાં આપણે બિલ લઈ લઈ. 9:30 થઈ ગયા છે અને 9:30 મિત્રો આપણે બિલ ને એ બધું આવી ગયું છે. તમે જોવો તમે આપણને પાર્ટી બિલ થઈ ગયા છે. એટલે હવે મિત્રો આપણે 11 વાગે ને પછી આપણે અહીંથી નીકળવાનું છે. એટલે અત્યારે મિત્રો આપણે 9:30 થઈ ગયા ને, એટલે અત્યારે આપણે જમી લઈ. અને અત્યારે આપણે જમવામાં તમને બપોરે જેવું જ છે કે ભાઈ આપણે ચાવલ બનાવીને લાવ્યા હતા. એટલે અત્યારે મિત્રો આપણે જો આપણા ચાવલ આપણે કાઢી લીધા છે થાળીમાં. અને આરે આપણે લીંબુ છે અને આપણે ફરાળી જેવડો અને આપણે હારવાર માવાના પેંડા છે. જો તમને દેખાડી આપણે માવાના પેંડા. એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને કયા લગ્નમાં આપણે જે કલાકવાર આપણે ટાઈમ કાઢવો જોઈશે, કયા લગ્નમાં આપણે જમીન ઘડીક વાર આરામ કરી પછી આપણે મિત્રો નીકળી જાય. અને અત્યારે બિલ તો આવી ગયું છે, એટલે હવે ખાલી અહીંયા એન્ટ્રી કરાવી લઈ. એન્ટ્રી કરાવીને સીધી આપણે ગેટ બારી ગાડી કાઢવાની છે. અને પ્લસ કે આપણે જે ગેસની બોટલ રહી એ આપણે પાર્કિંગમાં લેવા જવાની છે. અને જે આપણે ટાયરના જે ચક્કાજામ આવે એ ચક્કાજામ આપણે જમા કરાવવાના છે. એટલે પછી આપણે નીકળી જઈશું. એટલે હવે આપણે પેલા જમી લઈએ. અહીંયા કંપનીમાંથી નીકળી ગયા છે ગાડી લોડિંગ કરી. અને અત્યારે મિત્રો આપણે ઝારસુગડા સંબલપુર વાળા હાઈવે ઉપર પૂગી ગયા છીએ. અને મિત્રો અત્યારે ઓરિસ્સામાં વરસાદ પડે છે ગાંડો તૂર, કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડે છે. જોવો તમે આપણે ઝારસુગડા સંબલપુર વાળો હાઈવે છે. અને વરસાદ પડે એટલે કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવે છે. વીજળીના કડાકા ને ભડાકા થાય છે. અને વરસાદ પડે એક નંબર, કાંઈ ઘટે નહીં. વાઈફાઈ કામ નથી કરતું એવો વરસાદ પડે આપણે ઓડિશામાં. અને જેમ આપણે આગળ આવ્યા જઈશું એમ વરસાદ દરિયો ને એ વધતો જ જાય છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને સીધા હવે હોટલે કે ગાડી આપણે રાખી દઈશું. એનું કારણ છે કે વરસાદ છે ભૂકા કાઢી નાખે એવો.